ભરૂચ જિલ્લાના જંબુસર નગરના નુરાની સોસાયટી વિસ્તારમાં ડીજીવીસીએલના કર્મચારીઓ સામે અપશબ્દો બોલી ગેરરીતિ આચરવામાં આવી। જંબુસર ડીજીવીસીએલ કંપની દ્વારા જંબુસર ટાઉનમાં વીજ મીટર જોડાણો આપેલ હોય જેનું લાઇટ બિલ બાકી હોય એવા લેણદારો પાસેથી બાકી બિલના નાણાં ઉઘરાવવાની કામગીરી હાલ ચાલી રહેલ છે। જંબુસર રિંગ રોડ સૌગુણ સોસાયટી પાસે નુરીની સોસાયટી વિસ્તારમાં વીજકર્મીઓ દ્વારા નુરાની વિસ્તારમાં રહેતા મસ્જિદ બેગ અબ્બાસ બેગ મિર્ઝાના ઘરે ડીજીવીસીએલ કંપની દ્વારા વીજળીનું ઘરેલું જોડાણ આપેલ હોય ઘણા સમયથી 10,265 કંપનીના લેણા રૂપે નીકળતા હોય વારંવાર મસ્જિદ બેગના ઘરે જાણ કરવા છતાં આપતા ન હોય। ડીજીવીસીએલ કંપનીના જુનિયર આસિસ્ટન્ટ ગૌસ્વામી કૃણાલભાઈ તેમજ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ લાલિયાભાઈ રાઠવા મિર્ઝા બેગના ઘરે બાકી નીકળતા નાણાં તારીખ 24/2/2024ના રોજ મંગાવવામાં આવ્યા હતા। ત્યારે મસ્જિદ બેગના બે પુત્રો મોહસિન બેગ અને મસ્જિદ બેગે ગુસ્સામાં આવેશમાં આવી ઉશ્કેરાઈ અપશબ્દો બોલી ગાળો આપી કંપનીના કર્મચારીને મારવા ધસી આવ્યા હતા। ત્યારે ડીજીવીસીએલના કર્મચારીઓ બધું પરિસ્થિતિ વણશે તે પહેલા જંબુસર પોલીસ સ્ટેશને પહોંચી બંને ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી। જંબુસર પોલીસ દ્વારા તપાસ હાથ ધરી વીજ કર્મચારીઓ અને આ બે માથાભારે ઇસમોને બોલાવતા જેઓ જંબુસરના આગેવાન અને અગ્રણી સઈદભાઈ કાલુના સગા થતા હોય સઈદભાઈ કાલુ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા। ડીજીવીસીએલના કર્મચારીઓએ નમતો જોગતા ઘીના થામમાં ઘી ભર્યું હતું। જંબુસર પોલીસની હાજરીમાં આ બે ઇસમોએ સઈદભાઈ કાલુની દરમિયાનગીરી સાથે હવે ફરી આવું ઇજ્જત વર્તન ન કરવાની શરતે વીજ કર્મચારીઓને શાબ્દિક માફી માંગી હતી। માફીપત્ર મીડિયામાં સમાચાર આપવાની શરતે લખી આપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, BNS ગુજરાતી, જંબુસર। માર્ચમાં બાકી બિલ પેટે જે લોકોના બિલ ખૂબ જ બાકી રહેતું હોય તેની રિકવરી માટે જંબુસર ટાઉન ડીજીવીસીએલની ટીમ રોજને રોજ હાલમાં નીકળતી હોય છે। આ બનાવમાં એવું હતું કે તારીખ 25/2/25ના રોજ નુરાની સોસાયટીમાં મસ્જિદ બેગ મિર્ઝાના આપણા ગ્રાહકના 10,265 રૂપિયા બાકી હતા, જે માટે અમારા ઓફિસના સ્ટાફ શ્રી કુણાલભાઈ સ્થળ ઉપર ગયેલા હતા અને અગાઉ પણ ગ્રાહકશ્રીને અગાઉ જાણ કરેલી હતી કે ભાઈ આપણું વીજ બિલ બાકી છે। તેમ છતાં જે તે સમયે તેઓ દ્વારા આપેલ ટાઈમ ઉપર અમારા સ્ટાફ દ્વારા ગયા હતા અને તેઓએ તે સમયે ખૂબ જ ગાળાગાળી કરી હતી, જેમ તેમ વર્તન કર્યું હતું તથા પબ્લિક ભેગી કરીને બહુ ઉગ્ર વાતાવરણ ઊભું કરી દીધું હતું। જે માટે મેં કુણાલભાઈ મારો સંપર્ક કરેલો હતો। હું ત્યારે સ્થળ પર હતો નહીં એટલે મેં કુણાલભાઈને એમ કીધું કે ભાઈ તમે સ્થળ જોડીને ચાલ્યા જાઓ, આપણે પછી એની જે લીગલ કાર્યવાહી જે કંઈ થતી હોય એ આપણે કરીશું। જેથી કુણાલભાઈ નજીકના પોલીસ સ્ટેશનમાં ગયા અને તેઓએ તેમને એક લેખિતમાં ફરિયાદ આપેલ હતી। ત્યારબાદ પોલીસે જે તે લાગતા વળગતા જે ભાઈ હતા કે જેઓ સ્થળ પર ગાળાગાળી કરેલા મોમિન બેગ મિર્ઝા તથા તેમના ભાઈઓને પોલીસ સ્ટેશને બોલાવેલા હતા અને તેમની અટકની કાર્યવાહી શરૂ કરેલ હતી। પરંતુ મોમિન બેગ મિર્ઝા અને તથા તેમના બીજા સામાજિક જે કાર્યકર્તા હતા તેઓએ અમને એવું આશ્વાસન આપે કે સાહેબ હવેથી આવું ફરીથી કરવામાં નહીં આવે, તમારું લાઇટ બિલ ટાઈમસર અમે ભરી દઈશું તથા જે પણ અમે અમારા દ્વારા જે પણ કંઈ બોલાચાલી કે ગાળાગાળી થયેલ છે એના માટે અમે માફી પત્ર આપવા માટે તૈયાર છીએ। ત્યારબાદ લોકોને ધ્યાનમાં રાખીને તથા સામાજિક જે આગેવાનો હતો તે લોકોનો માન આપીને અમે લોકોએ માફીપત્ર એક્સેપ્ટ કરેલું હતું અને પછી આગળની કાર્યવાહી અમે ફરીથી કરેલ હતી નહીં।